આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજથી દેશભરમાં 3 નવા ફોજદારી કાયદાઓ અમલમાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કતારના પ્રધાનમંત્રી સાથે રાજકીય, વેપાર, રોકાણ સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. નદીઓના પાણીના પરસ્પર ઉપયોગ માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે પાર્વતી કાલીસિંગ ચંબલ આંતરરાજ્ય નદી લિંક પ્રોજેક્ટ અંગે સમજૂતી કરાર થયા. ભારતીય હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અને વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ આજથી લંડનમાં શરૂ થશે. ભારતના સુમિત નાગલ વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં ભાગ લેશે. સમાચાર વિગતવાર. દેશમાં આજથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે આ અંગે બેઠક યોજી હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ 3 નવા કાયદા લાગુ કરવા માટે ટેકનોલોજી, ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વધારવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. નવા કાયદાનો ઉદ્દેશ આધુનિક ન્યાય વ્યવસ્થાને લાગુ કરવાનો છે. નવા કાયદાઓમાં એનસીઆરબી અને સીસીટીએનએસ એપ્લિકેશનમાં 23 કાર્યાત્મક સુધારા કરાયા છે. નવા કાયદાઓના અમલ માટે પોલીસ અને તપાસ અધિકારીઓને તાલીમ અપાઈ છે. આ નવા કાયદાઓ અંગે દેશભરમાં વિભિન્ન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં બંધારણ અને દેશની લોકતાંત્રિક પ્રણાલીમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે. ગઈકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધતા તેમણે કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી, જેમાં 65 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. તેમણે ચૂંટણી પંચ અને મતદાન પ્રક્રિયામાં સામેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરાયેલા એક પેડ મા કે નામ વિશેષ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લોકોને તેમની માતા સાથે અથવા તેમની માતાની યાદમાં એક વૃક્ષ વાવવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં મોટી માત્રામાં ઉત્પાદિત અરાકુ કોફીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેનાથી ખેડૂતોની આવક વધી છે અને કોંડાડોરા આદિવાસી સમુદાયને ફાયદો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અરાકુ કોફીને ઘણા વૈશ્વિક પુરસ્કારો મળ્યા છે. શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના બરફના વટાણાનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ સફળતાએ જમ્મુ અને કાશ્મીરના લોકો માટે સમૃદ્ધિના નવા દરવાજા ખોલ્યા છે. પ્રધાનમંત્રીએ એ વાતની ખુશી વ્યક્ત કરી કે ભારતીય સંસ્કૃતિ હવે વિશ્વમાં ગૌરવ મેળવી રહી છે. તેમણે તુર્કમેનિસ્તાનમાં શ્રી રવિન્દ્રનાથ ટેગોરની પ્રતિમાનું અનાવરણ કરાયું તેનો ઉલ્લેખ કર્યો હતો. યોગ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ દિવસની ઉજવણી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા રેકોર્ડ બની રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દોહામાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસીમ અલથાની સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર જયશંકરે કતારના આમિર અને પ્રધાનમંત્રી અલથાનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓએ રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, ટેકનોલોજી, સંસ્કૃતિ ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. તેઓએ વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. ડોક્ટર જયશંકરે ગાઝાની પરિસ્થિતિ પર શ્રી અલથાનીએ જાહેર કરેલા વલણની પ્રશંસા કરી હતી. વિદેશમંત્રીએ કહ્યું કે તેઓ ભારત કતાર સંબંધોમાં વધુ વૃદ્ધિ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર સતત વાતચીત કરી રહ્યા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાને પાર્વતી કાલીસિંગ ચંબલ આંતરરાજ્ય નદી લિંક પ્રોજેક્ટ અંગે સમજૂતીના કરાર કર્યા છે. આ કરાર મુજબ ચંબલ પાર્વતી કાલીસિંગના પાણીનો ઉપયોગ બંને રાજ્યો દ્વારા કરાશે. પાર્વતી કાલીસિંગ ચંબલ આંતરરાજ્ય નદી લિંક પ્રોજેક્ટ પરના કરારથી મધ્યપ્રદેશના 13 જિલ્લાઓમાં પીવાના પાણી અને સિંચાઈની સુવિધામાં વધારો થશે, જ્યારે રાજસ્થાનના 13 જિલ્લાઓને પણ આ પ્રોજેક્ટનો લાભ મળશે. નદી લિંક પ્રોજેક્ટ આશરે 72,000 કરોડ રૂપિયાનો છે. સમજૂતી કરાર બાદ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ ખુશી વ્યક્ત કરીને તેને બંને રાજ્યો માટે ફાયદાકારક કરાર ગણાવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો.
ભારતીય હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સ્થળો માટે હવામાન વિભાગે રેડ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીએ કહ્યું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આ મહિનાની 3 તારીખ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન પણ આ સ્થિતિનું નિર્માણ થશે. પશ્ચિમ ભારતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની સ્થિતિ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને ગોવામાં પણ અસર રહેશે. દરમિયાન દક્ષિણ ભારતમાં આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને દક્ષિણાંતરિક કર્ણાટકમાં અને લક્ષદ્વીપના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને દરિયાકાંઠાના કર્ણાટકમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની સ્થિતિ રહેશે. મણિપુરના રાજ્યપાલ અનસુયા ઉઇકે રાજ્યમાં શાંતિ અને સુલેહ પુનઃસ્થાપિત કરવા તમામને સહકાર આપવા અપીલ કરી છે. રવિવારે ઇમ્ફાલમાં ચિલ્ડ્રન થિયેટર વર્કશોપમાં બોલતા તેમણે કહ્યું કે રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિથી સમાજનો દરેક વર્ગ પ્રભાવિત થયો છે. રાજ્યપાલે કહ્યું કે કટોકટીના ઉકેલ માટે પગલાં લેવામાં આવ્યા છે અને નજીકના ભવિષ્યમાં તેના પરિણામ જોવા મળશે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ આજથી લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં શરૂ થઈ રહી છે. પ્રથમ દિવસે વર્તમાન ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ એન્ટોનિયન ખેલાડી માર્ક લાજલ સામે રમશે. ભારતના ટોચના પુરુષ સિંગલ્સ ખેલાડી સુમિત નાગલ આ વર્ષે તેની પ્રથમ વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં ભાગ લેશે. નાગલનો પ્રથમ રાઉન્ડમાં સાર્બિયાના મિયોમિર કેકમાનોવિક સામે મુકાબલો થશે. મેન્સ ડબલ ઇવેન્ટમાં ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડન સામે પાર્ટનર બનશે. બીજા ક્રમાંકિત તેનો મુકાબલો ફ્રાન્સના એડ્રિયન મન્નારીનો અને જિયોવાન્ની મપેત્સી સામે થશે. બોપન્ના અને એબ્ડન 2023માં વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં સેમીફાઇનલમાં પહોંચ્યા હતા. ભારતના એન શ્રીરામ બાલાજી પણ મેન્સ ડબલ્સમાં ગ્રેટ બ્રિટનના લ્યુક જોન્સન સાથે ભાગીદારી કરી રહ્યા છે. તેઓ શરૂઆતના રાઉન્ડમાં ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન મેટ પેવિક અને માર્સેલો અરેવેલો સામે ટકરાશે. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી દક્ષિણ આફ્રિકા સામેની મહિલા ક્રિકેટની ટેસ્ટ મેચમાં ભારત મજબૂત સ્થિતિમાં છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ દિવસના અંતે 2 વિકેટે 232 રન બનાવ્યા છે. અગાઉ ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટે 603 રનનો સ્કોર કર્યો હતો. ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ઉત્કૃષ્ટ બેટિંગનું પ્રદર્શન કરીને મહિલા ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી વધુ 292 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. શેફાલીએ 205 રન સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે મંધાનાએ 149 રન બનાવ્યા હતા. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 125 કરોડ રૂપિયાની પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે. શનિવારે કેંગસ્ટીન ઓવલ ખાતે ભારતની જીત બાદ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આ જાહેરાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું છે. શ્રી શાહે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને પણ અભિનંદન પાઠવ્યા હતા. કાશ્મીરમાં શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રા કોઈ વિઘ્ન વગર સરળતાથી ચાલી રહી છે. અમારા શ્રીનગરના પ્રતિનિધિ જણાવે છે કે અત્યાર સુધીમાં 28,534 શ્રદ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફામાં કુદરતી રીતે રચાતા બરફના શિવલિંગના દર્શન કર્યા છે. યાત્રા માટે સલામતીનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. નુવાન અને બાલતાલ બેઝ કેમ્પ ખાતે દેશના વિવિધ ભાગમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી દેશભરના 3 નવા ફોજદારી કાયદાઓ અમલમાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કતારના પ્રધાનમંત્રી સાથે રાજકીય, વેપાર, રોકાણ સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. નદીઓના પાણીના પરસ્પર ઉપયોગ માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે પાર્વતી કાલીસિંગ ચંબલ આંતરરાજ્ય નદી લિંક પ્રોજેક્ટ અંગે સમજૂતી કરાર થયા. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.